નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં મર્ચન્ટ નેવીમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવાનોને નિશાન બનાવી એક મોટું છેતરપિંડી કૌભાંડ બહાર આવ્યું છે। મળતી માહિતી મુજબ વિનોદભાઈ વીરજીભાઈ પટેલ નામના વ્યક્તિએ એક યુવકને મર્ચન્ટ નેવીમાં નોકરી આપવાની બાંયધરી આપી હતી અને આરોપી વિનોદ પટેલે નોકરી અપાવવાના બહાને તરંગકુમાર પાસેથી રૂપિયા 2 લાખ એડવાન્સ ફી તરીકે માંગ્યા હતા અને યુવક પાસેથી પૈસા લીધા બાદ આરોપીએ તેમને મુંબઈ ખાતે મેડિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા। ત્યારબાદ ટિકિટના નામે બીજા 50,000 રૂપિયા પડાવ્યા હતા। બાદમાં યુવકે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે તપાસ કરતા આરોપી વિનોદ પટેલે માત્ર તરંગકુમાર જ નહીં પરંતુ કાંઠા વિસ્તારના અન્ય 20 યુવકો સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે। ત્યારે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।